તો ઇન્ડિયામાં જ્યારે બેબી બોર્ન થાય ત્યારે ગળથુથી નામનું એક ટ્રેડિશન ઘણા બધા પેરેન્ટ્સ ફોલો કરતા હોય છે કે જેમાં બેબીને ઈધર હની કાં તો પછી ગોળઘી ચટાડે જ્યારે જન્મે ત્યારે યુએસએમાં તો આ બધું સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. તો લેટ્સ સી કેમ. તો યુએસએમાં પીડિયાટ્રિશિયન ચોખ્ખી ના જ પાડે બેબીને જ્યારે જન્મ ત્યારે કોઈ બી હની કાં તો શુગર એવું આપવાની. એના પાછળ મેડિકલી પ્રૂવન રીઝન છે. તો પહેલી વસ્તુ હની. તો હનીની અંદર સ્પોર હોય, એના લીધે બેબીને ઇન્ફન્ટ બોટુલિઝમ નામનો રોગ થઈ શકે. વેરી સ્કેરી અને રિસ્કી ડિઝીઝ છે, એટલે અવોઇડ કરવા માટે બેબીને હની તો નહીં જ આપવાનું 1 year ઓફ લાઈફ સુધી. પછી બીજી વસ્તુ શુગર એ બધી સોલ્ટ લાઈક શુગર આપવા ઓકે ના આટલે પછી જ નો કે યસ. અને અનધર થિંગ શુગર છે રાઈટ, કે બેબીને 2 વર્ષ સુધી અહીંયા શુગર પણ આપણને ના પાડે, તો એનું કારણ શું? તો શુગર બેબીને અર્લી લાઈફમાં આપી દઈએ તો એના લીધે બેબી લેટર લાઈફમાં શુગર ક્રેવિંગ થવાના ચાન્સીસ વધી જાય. ઓબેસિટી, પછી ડેન્ટલ ઇસ્યુ, એ બધા લાઈક એક હેબિટ થઈ જાય શુગર ખાવાની. એના કારણે આ બધા કોમ્પ્લિકેશન વધી શકે લેટર લાઈફની અંદર. અને યસ, અનધર થિંગ કે સોલ્ટ. અહીંયા યુએસએમાં સોલ્ટ પણ 1 વર્ષ સુધી બાળકને આપવાની ના પાડે છે, તો એના પાછળનું મેડિકલ રીઝન શું છે? તો મેઇન તો જે સોલ્ટ હોય એના માટે એને ડાયજેસ્ટ કરવા માટે આપણી કિડની ફૂલ્લી ડેવલપ થઈ ગયેલી હોવી જોઈએ. જ્યારે કિડ્સ લાઈક ઇન્ફન્ટ હોય ત્યારે એમની કિડનીઓ એકદમ ઇમેચ્યોર લાઈક ફૂલ્લી ડેવલપ ના થઈ હોય. એના લીધે જો સોલ્ટ આપીએ તો એની કિડની પર લોડ પડે, એટલે સોલ્ટ બી અવોઇડ કરવાનું. અને આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા એવું પણ કહેતા હતા કે એ લોકો તો ગાયનું દૂધ પીને જ મોટા થયા છે. તો દેટ્સ અનધર થિંગ કે ગાયનું દૂધ ન્યૂબોર્નને પીવડાવવું જોઈએ કે નહીં, અને ના તો કેમ? તો એના પાછળ બી મેડિકલી પ્રૂવન રીઝન છે. તો દૂધની અંદર જે કાઉ મિલ્ક હોય કે બફેલો મિલ્ક હોય એની અંદર આયર્ન બહુ ઓછું હોય, અને જ્યારે બેબી નાનું હોય અને જ્યારે એનું વેઇટ ગેઇન થતું હોય કે ગ્રોથ થતું હોય બેબી, તો આયર્ન એ વેરી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ છે બેબી માટે. જો કોઈ આ બધું બહારનું મિલ્ક એવું બધું બેબીને આપીએ તો એના લીધે એની અંદર આયર્ન ડેફિશિયન્સી થવાના ચાન્સીસ વધી જાય. બીજી વસ્તુ, જે કાઉ મિલ્ક કાં તો બફેલો મિલ્ક આઉટસાઇડનું કોઈ બી મિલ્ક હોય એની અંદર પ્રોટીન કાં તો મિનરલ એ બધાનું પ્રમાણ વધારે હોય, અને બેબીની કિડની અને ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટીલ ઇમેચ્યોર હોય, તો એ ડાયજેસ્ટ ના કરી શકે પ્રોપરલી, તો એના લીધે બી કોમ્પ્લિકેશન થાય બેબીના. બીજી વસ્તુ, જો બેબી આઉટસાઇડનું મિલ્ક ને બધું પીતું હોય તો બેબીનું કેવું ભૂખ ઓછી થઈ જાય. એના લીધે જે બેબી માટે વેરી ઇમ્પોર્ટન્ટ અને વેરી ન્યુટ્રિટિવ બ્રેસ્ટ મિલ્ક હોય કાં તો ફોર્મ્યુલા મિલ્ક હોય એ બેબી લે ના, તો એના લીધે જે ઇમ્પોર્ટન્ટ જે આયર્ન ને બીજા બધા બહુ જ બધા ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ મિસ થઈ જાય. એટલા માટે બેબીને ટ્રાય કરવાનું કે ફર્સ્ટ યર ઓફ લાઈફમાં મેઇન સોર્સ ઓફ ફૂડ એ મમ્મીનું લાઈક મિલ્ક હોય, બ્રેસ્ટ મિલ્ક હોય કાં તો પછી ફોર્મ્યુલા મિલ્ક હોય. યસ. સો બેઝિકલી 1 year ઓફ લાઈફમાં નો શુગર, નો સોલ્ટ, no honey and no cow's milk.